અનામિકાબેનનો માંડવો છે આજે, તો અનામિકાબેન મંડપમાં આવી રહ્યા છે હવે. તો મંડપ નથી કહેતા કે દીકરીને આપણે ઘરે માંડવો રોપાય બહુ સારું કહેવાય છે. ભાગ્યશાળી હોય એક દીકરીને કન્યાદાન કરી શકે ને એક એના આંગણે માંડવો રોપાય. આજે અમારા ભાણકીનો માંડવો છે, એટલે આજે અમે બધા પહોંચી ગયા છીએ. ત્યાર પછી બધી રસમો ચાલુ થશે. તો જો અમારા મોટા બેન, ત્યાર પછી દયાબેન, ત્યાર પછી ભગીબેન, મોનાબેન ને અમારી પ્રકૃતિ બધા બેસી ગયા છીએ અમે. ને મંડપ રોપાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ત્રણેય બહેનો બાજુમાં બેસી ગઈ છે. તો સરસથી મંડપ રોપાઈ જાય ત્યાર પછી બધા આપણે નથી કહેતા કે વિશ્વભાઈ બેસી ગયા છે બાજુમાં. ગણપતિ મહારાજની પૂજા થાય છે. આ મંડપ રોકે ને ત્યારે ગણપતિ ભગવાનની પૂજા કરવી પડે છે. સરસથી ગણપતિ દેવની પૂજા થઈ જાય. આ રીતે ગણપતિ ભગવાનની પૂજા કરવી પડે. જો તો બધા બહેનો બાજુમાં બેસી ગયા સરસથી. અમારા જીનીભાઈ, મોટા બેન બધા, કેમ કે ઘરનો પ્રસંગ છે એટલે આપણે જો બધા ટાઈમસર આવીને તૈયાર થઈ બધા સરસથી આવી ગયા છે. પછી હવે મહેમાન બધા આવે છે. જો અહીંયા મંડપ રોકાવાની કામગીરી ચાલુ છે. સ્થાપન થાય ને આમ દીકરીનો મંડપ રોપાય ને તાજ આપણે આમ રોવ આવી જાય, આંખમાંથી આંસુ આવી જતા હોય છે કે આપણી દીકરી હવે આપણાથી સાસરે વહી જશે એમ. પણ આ સમય તો બધાની ઘરે આવે છે. દીકરી હોય એટલે એની સમય આવે એટલે આપણે એને ઘરે મોકલવી જ પડે. જો અમારા કિશો પટેલ, પપ્પા અને બધા મહેમાનો આવ્યા હોય એ બધા બેસી ગયા છે હવે. અહીંયા અમારા મોનાબેન, પ્રકૃતિબેન, અનામિકાબેનનો મંડપ રોપાય છે તે બધા બેસી ગયા છે સરસથી. અમે બધા જો લાઈનમાં બેસી ગયા છીએ. તો ભગવતીબેન તો હસે છે. ગજાનનનું સ્થાપન થાય છે. આપણે
તો મંડપ રોપણના ગીત ગવાય છે. અત્યારે તો ગીત કોને આવડે છે, અત્યારે વાગે છે સ્પીકરમાં, પણ આપણે સ્પીકરમાં ગીત નહીં લઈ શકીએ કારણ કે કોપીરાઇટ આવે. આપણે લીધા હતા મૂક્યો તો પણ કોપીરાઇટ વિડીયો આવી ગયો એટલે બદલાવવો પડ્યો. અને જો સરસથી મમ્મી પપ્પા એટલે આપણા મા બાપ હોય તે, અને આપણે જે મંડપ આપણે જેના મેરેજ હોય તે ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું હોય છે, પૂજા કરવાની હોય છે. કેમ કે વિઘ્નહર્તા દેવ કહેવાય છે. તેઓમાં સૌથી પહેલાં તમે ગમે તે સારું કાર્ય કરો એટલે ગણપતિ બાપાની પૂજા કરવી જ પડે છે. એને આપણે કહેવાય છે મંડપ રોપણ. અને આપણે મંડપ રોપણ કુંડામાં કરીએ છીએ. જો સરસથી માટીમાં ભાઈઓ કરે છે મંડપ રોપણ સરસથી. આપણા ભાઈઓ હોય 5 એ બધા ભેગા થઈને અને મંડપ રોપણ કરે છે. ગણપતિજીને સ્નાન કરાવવું પડે છે. ગણપતિજીને આપણે જે વસ્ત્રો હોય તે પહેરાવવા પડે છે. અને માતાજીનું પણ સ્થાપન કર્યું છે. અમારા કૈલાસબેનના ઘરે માતાજીનું સ્થાપન છે એટલે એને અહીંયા પણ કર્યું છે. તો આપણે નવરાવી દીધા પછી સરસથી એને લૂછી દઈને વસ્ત્ર પણ પહેરાવી દેવાના હોય છે. જો આ મામાને બધા ભાઈઓને બધાને બોલાવ્યા છે મંડપ રોપણ કરવા. ચારથી 5 જણા એવા છે. અત્યારે આપણે બધા ભાઈઓ હોય એ મંડપ રોપીએ. આપણી બેનનો એવું કહે છે. એટલે જો આવી ગયા છે નરેશ ને વિશ્વ અને બધા. એ તો બેસી ગયા. મોના કે તમારે ઊભું રહેવાનું હોય. જો બધા ભાઈઓ હાથ પકડી અને મંડપ રોપાવે છે. આપણે સાંભળીને માણેકથમ કે હું ક્યારની યાદ કરું, યાદ ન થતું. માણેકથમને જો હાથ પકડી અને રોપવાનું હોય છે.